રાજકોટમાં ભાજપના નેતા અને તાલુકા પંચાયત કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન સહદેવસિંહ જાડેજા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદનો મુદ્દો હાલમાં ચર્ચામાં છે। ફરિયાદ નોંધાયા બાદ પણ સહદેવસિંહ જાડેજા તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયામાં જોવા મળ્યા હતા। માહિતી મુજબ તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયા દરમિયાન તેઓ પોતાની પત્નીની સેન્સ આપવા માટે હાજર રહ્યા હતા। આ ઘટનાને લઈને ફરિયાદી દ્વારા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા। ફરિયાદીનો આક્ષેપ છે કે સહદેવસિંહ જાડેજાને કાયદો કોઈ જ નડી નથી રહ્યો, જાણે કે કાયદાનો કોઈ ડર નથી અને ફરિયાદ નોંધાયા બાદ પણ તેઓ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે। આ સાથે જ તેમણે રાજકીય પક્ષને પણ અપીલ કરી છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોને ટિકિટ આપવામાં ન આવે। મહત્વનું છે કે ગુણાવા ખાતે ખનીજ ચોરીના મુદ્દે સહદેવસિંહ જાડેજા સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક રાજકારણમાં ચર્ચા તેજ બની છે અને આવનારા સમયમાં આ મુદ્દો વધુ ગરમાવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે। ગોંડલ તાલુકાના ભુણાવા ગામે સર્વે નંબર 106 અને સર્વે નંબર 203 પૈકીના માંડી અને ગૌચર લગી મોટા પાયે ખનીજ ચોરી થઈ છે અને એ ખનીજ ચોરીમાં નામદાર કલેક્ટર સાહેબ દ્વારા તપાસના આદેશ થયા છે। માપણી કરી દંડની કામગીરી વસૂલવાના અને પોલીસ કાર્યવાહી કરવાના કલેક્ટર સાહેબ દ્વારા આદેશ થયા છે। એના ભાગરૂપે માપણી એટલે જેને કહેવાય કે એક સેમ્પલ થોડુંક આમ તો માપ્યું છે, હજી વિસ્તૃત પ્રમાણમાં માપણી બાકી ભુણાવાની। એ માપણી જે થઈ એ ખાણ ખનીજ અધિકારીએ એમાં રકમ નક્કી કરી અને ગુનો દાખલ કરવા ફરિયાદ દાખલ કરી। એ ફરિયાદના આધારે એફઆઈઆર થઈ, ફરિયાદ દાખલ કરી 10 તારીખે। 18 દિવસ બાદ પોલીસે તપાસ કરી અને એફઆઈઆર નોંધી। એફઆઈઆર નોંધાયા બાદ આરોપી નંબર 1 કે જેઓ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, કારોબારીના ચેરમેન રહી ચૂક્યા છે, એનું આરોપી નંબર 1 ક્રમ નંબર 1 ઉપર એફઆઈઆરમાં નામ છે કે જે 2 નંબર નામ છે એ તાલુકા પંચાયતના કારોબારીના ભૂતપૂર્વ ચેરમેન છે। આરોપી નંબર 2 સિદ્ધરાજસિંહ નિરૂપા જાડેજા એ સહિત 6 શખ્સોના નામ છે। એમાં હજી વધુ પુરાવા તપાસ કરી વધુ આરોપીઓ છેલ્લી 2 ટર્મની ગ્રામ પંચાયતો સંડોવા છે, 2 ગ્રામ પંચાયતના સત્તાધીશો પદાધિકારી અધિકારી એ સંડોવા છે અને બહુ લાંબુ લિસ્ટ બનશે। બહુ જબરું અકલ્પિત આંકડો બહાર આવશે ખનીજ ચોરીનો। વધારામાં અત્યારે એક આશ્ચર્યની વાત એ છે કે સહદેવસિંહ જાડેજા કે જેઓ કારોબારીના ચેરમેન રહી ગયા છે, એ સહદેવસિંહે એના શાસનમાં પોતે જિલ્લા પંચાયતના ચાલુ સભ્ય હતા ત્યારે એક કોલસાના કારોબારીમાં એના હાથ કાળા થયા અને એક એફઆઈઆરમાં નામ ખુલ્યું। એમાં એના આગોતરા મૂક્યા, આગોતરા ન મળ્યા, સેશન કોર્ટમાંથી 420 જેવી કલમમાં જામીન મુક્ત છે। એવો આરોપી હાલમાં પરમ દિવસ ગોંડલની માર્કેટ યાર્ડ ખાતે એક સેન્સ પ્રક્રિયામાં એમના પત્ની માટે એક સેન્સ પ્રક્રિયામાં હાજર રહી અને સેવાળાની સીટમાં એને ટિકિટ માંગી। બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ સહદેવસિંહ ભૂતકાળમાં વિધાનસભામાં ધારાસભાના દાવેદાર હતા। આ એટલા કૌભાંડને સત્તા હાટુથી કે સત્તા હોય તો એ સલામત રહે, ધંધા જાકુબના છે, એક ધંધો કાયદેસરનો છે નહીં, એટલા માટે સત્તાના પડખે બેવા હાટુથી તાલુકા પંચાયતની ટિકિટ માંગી છે। એની એમના પત્ની માટે, એમના પત્ની એટલે લાખો કરોડો રૂપિયાનો 3 વર્ષથી ભ્રષ્ટાચાર સાબિત થયો ગ્રામ પંચાયતના સરપંચમાં કે જેને એક મલ્ટીમીડિયા કંપનીએ બેસ્ટ વિલેજનો એવોર્ડ આપ્યો છે, પણ ત્યાં તપાસ અહેવાલ મીડિયા કહે તો મીડિયા સામે રજૂ કરવું કે તાલુકા પંચાયતનો તપાસ અહેવાલમાં ભ્રષ્ટાચાર સાબિત થયો। 11 દિવસ ઉપવાસ આંદોલન કર્યા પછી સીટની રચના થઈ છે, એનો તપાસ અહેવાલ તો જુઓ અને હજી ત્યાં ટિકિટ જોઈશ અને હજી ત્યાં ટિકિટ હાટું જાય। દુઃખની વાત એ છે અને છતાંય ભાજપને આવા ચેબડાની સીટ ઉપર જો આવા ઉમેદવારની જરૂર રહેશે તો એની સામે મારા મહિલા અનામત છે તો એની સામે મારા પરિવારના કોઈ પણ મહિલા એક અપક્ષ